મારા પિતરાઈ ભાઈની મેઇડ ઓફ ઓનરે મને કસરત કરવાનું બંધ કરવા અને વજન વધારવા કહ્યું, જેથી હું દુલ્હન કરતાં વધુ સુંદર ન દેખાઉં. હું 22 વર્ષની છું અને મેં મારા પિતરાઈ ભાઈ જેફની મંગેતર જુલી માટે બ્રાઇડ્સમેઇડ બનવા માટે હા પાડી. અમે ખાસ નજીક નથી, પણ જેફ મારા માટે મોટા ભાઈ જેવો છે, તેથી મેં આ જવાબદારી સ્વીકારી, ભલે તેના માટે મારે $2000 ખર્ચવા પડ્યા. બધું બરાબર હતું જ્યાં સુધી મેં ફિટિંગ માટે બ્રાઇડ્સમેઇડ ડ્રેસમાં મારો એક ફોટો પોસ્ટ ન કર્યો. ત્યારબાદ મેઇડ ઓફ ઓનરે મને મેસેજોનો મારો ચલાવ્યો. શરૂઆતમાં તો તે ખૂબ મીઠી બની રહી. પછી તેણે એક મોટો બોમ્બ ફોડ્યો. આપણે તારા લુક વિશે કંઈક કરવું પડશે. બ્રાઇડ્સમેઇડ્સ દુલ્હન કરતાં વધુ સુંદર ન દેખાવી શકે લોલ. તેણે મને સાચે જીમ જવાનું બંધ કરવાનું કહ્યું, જેથી હું બીજી છોકરીઓને મર્યાદિત અને જાડી ન દેખાઉં. તેણે મજાકમાં કહ્યું કે મારે થોડું વજન વધારવા માટે દરરોજ પિઝા અને આઈસ્ક્રીમ ખાવા જોઈએ. પછી તો વાત વધુ વિચિત્ર બની ગઈ. તેણે મને કહ્યું કે મારે મેકઅપ ન કરવો જોઈએ, મારે વધુ મોટી દેખાવા માટે 90sની જૂની સ્ટાઇલનું હેરકટ કરાવવું જોઈએ અને તેણે તો મને છાતી પર પાટો બાંધવાનું પણ સૂચન કર્યું, જેથી હું નાની દેખાઉં. જ્યારે હું તરત જ સહમત ન થઈ ત્યારે તેણે લોલ કરવાનું બંધ કર્યું અને ગંભીર થઈ ગઈ. તેણે મને કહ્યું કે દુલ્હનની ચમક ઓછી ન કરવી એ મારી ફરજ છે અને માત્ર મારા અસ્તિત્વથી જ હું જુલીના જીવનના સૌથી ખુશહાલ દિવસને બગાડી રહી છું. હું તો સ્તબ્ધ થઈ ગઈ. હું એક વેઇટ્રેસ છું, સક્રિય છું અને મારું મેટાબોલિઝમ ઝડપી છે. તેણે મારી પાસે શું અપેક્ષા રાખી હતી? કે હું નાસ્તામાં, લંચમાં અને ડિનરમાં મેકડોનાલ્ડ્સ ખાઉં? મેં નક્કી કર્યું કે હું આ મેસેજોના સ્ક્રીનશોટ લઉં અને સીધા જુલીને મોકલી આપું. ખબર પડી કે જુલી ખૂબ જ ગુસ્સે હતી. તેણે મને કહ્યું કે આખી પ્લાનિંગ પ્રક્રિયા દરમિયાન મેઇડ ઓફ ઓનર એક કંટ્રોલિંગ દુઃસ્વપ્ન બની ગઈ હતી અને તેણે બીજી એક બ્રાઇડ્સમેઇડને પણ આવા જ મેસેજો મોકલ્યા હતા. જુલીએ મને આ વાત જણાવવા બદલ આભાર માન્યો અને મને કહ્યું કે તેના લગ્નના દિવસે હું સૌથી સુંદર દેખાઉં. અને પહેલી મેઇડ ઓફ ઓનરનું શું થયું? તેને ગ્રુપ ચેટમાંથી કાઢી મૂકવામાં આવી છે અને હવે તે સત્તાવાર રીતે આ બધામાંથી બહાર છે.